પ્રિય મિત્રો, આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ. આપણે મંગળ ગ્રહ પર વસાહતો સ્થાપવાની વાત કરી રહ્યા છીએ. આજે સ્ત્રીઓ ફાઇટર જેટ ઉડાવી રહી છે, દેશ ચલાવી રહી છે, મલ્ટીનેશનલ કંપનીઓ સંભાળી રહી છે અને તે બધું જ કરી રહી છે જે એક પુરુષ કરી શકે છે. પરંતુ આજે પણ આપણા આધુનિક સમાજની વચ્ચે એક એવી લક્ષ્મણ રેખા ખેંચાયેલી છે જેને પાર કરવાની સ્ત્રીઓ માટે સખત મનાઈ છે. એક એવો દરવાજો જેની પેલે પાર જવું તેમના માટે વર્જિત છે, અને તે દરવાજો છે સ્મશાન ઘાટનો મુખ્ય દ્વાર. તમે અવારનવાર જોયું હશે અથવા કદાચ અનુભવ્યું પણ હશે. જ્યારે કોઈના ઘરેથી રામ નામ સત્ય હૈના ઉદ્ઘોષ સાથે શબયાત્રા નીકળે છે ત્યારે આખું ઘર સાથે ચાલે છે. માતા બહેન, પત્ની, દીકરીઓ બધા રડતા કકડતા તે અર્થીની પાછળ પાછળ ચાલે છે. પરંતુ જેવો સ્મશાનનો વળાંક આવે છે, જેવી તે જગ્યા દેખાય છે જ્યાં ચિતાઓ સળગી રહી હોય છે, ત્યાં એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ જાય છે. સ્ત્રીઓને ત્યાં જ રોકી દેવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે, બસ અહીં સુધી, આગળ જવાની મનાઈ છે. પુરુષો આગળ વધે છે, ચિતા સજાવે છે, મુખાગ્નિ આપે છે. પરંતુ જે સ્ત્રીઓએ તે વ્યક્તિને જન્મ આપ્યો અથવા જેની સાથે તે વ્યક્તિ આખી જિંદગી રહી, તેમને તે અંતિમ વિદાયની સૌથી મહત્વપૂર્ણ પળ જોવાની મંજૂરી હોતી નથી. આખરે કેમ? શું આ માત્ર આપણી સદીઓ જૂની રૂઢિચુસ્ત વિચારધારા છે? શું આ પિતૃસત્તાનો વધુ એક નિયમ છે જે સ્ત્રીઓને નબળી બતાવવા માટે બનાવવામાં આવ્યો છે? અથવા તેની પાછળ કોઈ એવું ઊંડું, કાળું અને રૂવાડા ઊભા કરી દે તેવું સત્ય છુપાયેલું છે જેનો ઉલ્લેખ ગરુડ પુરાણના તે પાનાઓમાં કરવામાં આવ્યો છે જે વાંચવાની હિંમત દરેકનામાં હોતી નથી? જો હું તમને કહું કે સ્ત્રીઓને સ્મશાન જતી રોકવી એ તેમનું અપમાન નહીં પણ તેમની સુરક્ષા છે, એક એવા જીવલેણ અને અદૃશ્ય ખતરાથી સુરક્ષા જેને આજનું મોડર્ન સાયન્સ કદાચ અંધશ્રદ્ધા કહી દે, પરંતુ તંત્રશાસ્ત્ર તેને મૃત્યુથી પણ બદતર માને છે. આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ, અઘોર વિદ્યા અને તંત્રવિજ્ઞાનના તે પ્રતિબંધિત અધ્યાયો ખોલીશું જે જણાવે છે કે સ્મશાનની હવામાં એવું શું છે જે પુરુષોને ઉજરડો પણ પહોંચાડતું નથી, પરંતુ સ્ત્રીઓ માટે તે હવા ઝેર બની જાય છે. આપણે જાણીશું કે સ્મશાનમાં સ્ત્રીઓના ખુલ્લા વાળ હોવા કેમ મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે, કેમ એક સળગતી ખોપરી ફાટવાનો અવાજ સ્ત્રીના ગર્ભાશયને કાયમ માટે વંધ્ય બનાવી શકે છે, અને તે કઈ શક્તિઓ છે જે સ્મશાનના ગેટ પર માત્ર સ્ત્રીઓની જ રાહ જોતી હોય છે. મિત્રો, આજે આપણે તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જેના પર સદીઓથી મૌન સેવવામાં આવ્યું છે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયો અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા દુઃખ અને પાપનું કારણ બને છે. અને વિડીયો થોડો પણ ઉપયોગી અને જાણકારીપૂર્ણ લાગે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, આ રહસ્યની ઊંડાઈમાં ઉતરતા પહેલા આપણે એ સમજવું પડશે કે આખરે સ્મશાન શું છે. આપણા માટે સ્મશાન શહેરના છેડે બનેલી એક એવી જગ્યા છે જ્યાં મુર્દાઓને બાળવામાં આવે છે. એક ફિઝિકલ લોકેશન, ઈંટ અને પથ્થરથી બનેલી જગ્યા. પરંતુ તંત્ર વિજ્ઞાન, અઘોરપંથ અને ગરુડ પુરાણ માટે સ્મશાન કોઈ જગ્યા નથી. સ્મશાન એક પોર્ટલ છે, એક દરવાજો, એક ડાયમેન્શનલ ગેટવે. આ તે સ્થાન છે જ્યાં જીવનલોક અને મૃત્યુલોક એકબીજાને મળે છે, જ્યાં ભૌતિક શરીર પંચતત્વમાં વિલીન થાય છે અને સૂક્ષ્મ શરીર પોતાની નવી યાત્રા શરૂ કરે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડને જણાવે છે કે સ્મશાન ભૂમિ પર 24 કલાક એક વિશેષ પ્રકારનો કોલાહલ મચેલો હોય છે જેને માનવીય કાન સાંભળી શકતા નથી. ત્યાં માત્ર તે આત્મા નથી હોતી જેને બાળવા માટે લાવવામાં આવી છે. ત્યાં હજારો એવી અતૃપ્ત આત્માઓ હોય છે જે અકાળ મૃત્યુનો શિકાર બની હોય. ત્યાં પિશાચ હોય છે, ત્યાં વેતાળ હોય છે, ત્યાં યક્ષિણીઓ હોય છે. આ બધી એ નકારાત્મક શક્તિઓ છે જેમને શરીર નથી મળ્યું, જે ભૂખ, તરસ અને વાસનાથી તડપી રહી છે. આ શક્તિઓ હંમેશા એક તકની શોધમાં હોય છે, એક હોસ્ટની શોધમાં, એક એવું જીવંત શરીર જેના માધ્યમથી તેઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે. અને અહીંથી જ શરૂ થાય છે તે ખતરનાક ખેલ જેનું કેન્દ્રબિંદુ સ્ત્રીઓ હોય છે. તંત્રશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે સ્મશાનની આ શક્તિઓ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ તરફ 100 ગણી વધારે ઝડપથી આકર્ષાય છે. પણ કેમ? સ્ત્રીના શરીર અને ઊર્જામાં એવું શું છે જે તેને આ શક્તિઓ માટે સોફ્ટ ટાર્ગેટ બનાવે છે? તેનો જવાબ છુપાયેલો છે તમારા વાળમાં. આપણે વાળને માત્ર સુંદરતાનું માપદંડ માનીએ છીએ,
આપણે તેને ઓળીએ છીએ, રંગીએ છીએ, પરંતુ અધ્યાત્મ અને ઓકલ્ટ સાયન્સમાં વાળ માત્ર ડેડ સેલ્સ નથી. વાળ જીવંત ઊર્જાના તંતુ છે. વાળ આપણા શરીરના એન્ટેના હોય છે. તમે તેને બિલકુલ વૈજ્ઞાનિક રીતે સમજો. જેમ એક રેડિયોનું એન્ટેના હવામાં રહેલા અદૃશ્ય સિગ્નલ્સને કેચ કરે છે અને તેને અવાજમાં બદલી નાખે છે, બરાબર તેમ જ આપણા વાળ બ્રહ્માંડમાં રહેલી સૂક્ષ્મ ઊર્જાને રિસીવ કરે છે અને તેને આપણા મગજ સુધી પહોંચાડે છે. જૂના જમાનાના ઋષિમુનિઓને યાદ કરો. તેઓ પોતાની જટાઓ વધારતા હતા. તેઓ તે વાળને એક વિશેષ આકારમાં બાંધીને રાખતા હતા. કેમ? જેથી તેઓ બ્રહ્માંડની હકારાત્મક ઊર્જાને ગ્રહણ કરી શકે અને તેને પોતાના શરીરમાં રોકી શકે. શીખ ધર્મમાં પણ વાળને ઢાંકીને રાખવા અને પાઘડી પહેરવાનું આ જ આધ્યાત્મિક કારણ છે. પોતાની ઊર્જાને સુરક્ષિત રાખવી. હવે આ લોજિકને શ્મશાન પર લાગુ કરો. શ્મશાનમાં જે ઊર્જા વહી રહી છે તે સાત્વિક નથી, તે તામસિક છે. તે મૃત્યુની ઊર્જા છે. તે ભારે છે, દૂષિત છે અને અત્યંત નકારાત્મક છે. સ્ત્રીઓના વાળ સામાન્ય રીતે પુરુષો કરતાં લાંબા હોય છે અને ભારતીય પરંપરામાં શોક સમયે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે સ્ત્રીઓ અવારનવાર પોતાના વાળ ખુલ્લા રાખે છે. સ્નાન કર્યા પછી વાળ સૂકવવા માટે ખુલ્લા રાખવામાં આવે છે. ગરુડ પુરાણ કહે છે કે ખુલ્લા વાળ ઊર્જા માટે એક ખુલ્લા હાઈવે સમાન છે. જ્યારે એક સ્ત્રી જેના વાળ ભીના અને ખુલ્લા છે તે શ્મશાનની તે દૂષિત હવામાં ઊભી રહે છે ત્યારે તેના વાળ એક મેગ્નેટ એટલે કે ચુંબક બની જાય છે. ત્યાં ભટકી રહેલી નકારાત્મક શક્તિઓ, પિશાચ અને અતૃપ્ત આત્માઓ તે વાળ દ્વારા ખૂબ જ સરળતાથી તે સ્ત્રીના ઓરામાં ઘૂસણખોરી કરી શકે છે. પુરુષો સાથે આવું કેમ નથી થતું? કારણ કે અંતિમ સંસ્કારના રીતરિવાજો હેઠળ પુરુષો માટે મુંડનનું વિધાન છે. કપાળ ક્રિયા પહેલાં કે પછી પુરુષો પોતાના વાળ મુંડાવી દે છે, એટલે કે તેઓ પોતાના એન્ટેના જ હટાવી દે છે. જેઓ મુંડન નથી કરાવતા તેઓ પોતાની શિખામાં એક વિશેષ તાંત્રિક ગાંઠ લગાવી દે છે, જેનાથી ઊર્જાનું સર્કિટ બંધ થઈ જાય છે. પરંતુ સ્ત્રીઓ માટે મુંડનનું વિધાન નથી. પ્રકૃતિએ તેમને વાળનું સૌંદર્ય આપ્યું છે, તેથી તેમને સુરક્ષિત રાખવાનો માત્ર એક જ રસ્તો હતો, તેમને તે રેડિયેશન ઝોનથી જ દૂર રાખવી. જો તમે આને અંધશ્રદ્ધા માનતા હો તો એકવાર તે કેસ સ્ટડીઝ જુઓ જે ગ્રામીણ ભારતના મંદિરોમાં વળગાડ કે ભૂત ભગાડવા માટે આવે છે. તમે હેરાન રહી જશો કે ઉપરી અડચણ કે પઝેશનના 90% શિકાર સ્ત્રીઓ હોય છે અને તેમની હિસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક શ્મશાન, કબ્રસ્તાન કે કોઈ સૂમસામ જગ્યાએ ખુલ્લા વાળ સાથે જવાનું સામેલ હોય છે. આ કોઈ સંયોગ નથી, આ ઊર્જાનું વિજ્ઞાન છે. પરંતુ ખતરો માત્ર વાળ સુધી મર્યાદિત નથી. જો વાત માત્ર વાળની હોત તો સ્ત્રીઓ માથું ઢાંકીને જઈ શકતી હતી, ટોપી પહેરીને જઈ શકતી હતી. પણ તેમ છતાં મનાઈ કેમ? કારણ કે ખતરો વાળ કરતાં પણ ઊંડો છે. ખતરો સીધો કૂખ એટલે કે ગર્ભાશય પર છે. ખતરો આવનારી પેઢી પર છે. ગરુડ પુરાણ અને આયુર્વેદ બંને આ વાત પર સહમત છે કે સ્ત્રીનું શરીર પુરુષના શરીર કરતાં વધારે સંવેદનશીલ અને ગ્રહણશીલ હોય છે. પ્રકૃતિએ સ્ત્રીને એક વિશેષ શક્તિ આપી છે, સર્જનની શક્તિ, એક નવા જીવનને જન્મ આપવાની શક્તિ. તેનું ગર્ભાશય બ્રહ્માંડની સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે, જ્યાં જીવન પાંગરે છે. બીજી તરફ શ્મશાન તે જગ્યા છે જ્યાં જીવનનો અંત આવે છે. શ્મશાન વિનાશનું કેન્દ્ર છે. સર્જન અને વિનાશ આ બે બિલકુલ વિપરીત ઊર્જાઓ છે, જેમ આગ અને પાણી. જ્યારે આ બંને એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે વિસ્ફોટ થાય છે. જ્યારે ચિતા સળગે છે ત્યારે તેમાંથી માત્ર લાકડાનો ધુમાડો નથી નીકળતો. ગરુડ પુરાણમાં લખ્યું છે કે સળગતા માંસ, ઓગળતી ચરબી અને હાડકાં સળગવાથી જે સૂક્ષ્મ પરમાણુ અને તરંગો હવામાં ફેલાય છે તે અત્યંત ઝેરી હોય છે. આ ઝેરી તરંગો એક પુરુષના શરીર પર એટલી અસર નથી કરતા, પરંતુ એક સ્ત્રીના પ્રજનન અંગો પર તેની ખૂબ જ ઊંડી અને ખરાબ અસર પડી શકે છે. તંત્રશાસ્ત્ર કહે છે કે શમશાનની આ મૃત તરંગો સ્ત્રીની કુંખમાં રહેલી જીવન ઊર્જાને શોષી લે છે. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાની હોય તો શમશાનનું તે વાતાવરણ તેની અંદર ઉછરી રહેલા ભ્રૂણને નુકસાન કરી શકે છે. તેનાથી પણ ડરામણી વાત એ છે કે શમશાનમાં ભટકતી અતૃપ્ત આત્માઓ હંમેશા જન્મ લેવા માટે ઉતાવળી હોય છે. તેઓ એક શરીર ઈચ્છે છે. એક ગર્ભવતી સ્ત્રી તેમના માટે એક ખુલ્લા દરવાજા જેવી છે. તે આત્માઓ તે ગર્ભસ્થ શિશુના શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી શકે છે. આને તંત્રની ભાષામાં ગર્ભદોષ કહેવામાં આવે છે. જો આવું થાય તો જન્મેલું બાળક કાં તો શારીરિક રીતે વિકલાંગ હોઈ શકે અથવા માનસિક રીતે અસ્વસ્થ અથવા તેનું જીવન ખૂબ જ કષ્ટદાયક હોઈ શકે છે.
આપણા પૂર્વજો, જે ઋષિ અને વૈજ્ઞાનિક બંને હતા, તેઓ આ રિસ્કને સમજતા હતા. તેથી તેમણે એક કડક નિયમ બનાવી દીધો: જે જીવન આપવાની ક્ષમતા રાખે છે તેને મૃત્યુના ઘરથી દૂર રાખવામાં આવે. આ તે સ્ત્રીની સુરક્ષા માટે નહીં, પણ આવનારી આખી નસ્લની સુરક્ષા માટે હતું. હવે હું તમને તે દ્રશ્ય તરફ લઈ જાઉં છું જે સ્મશાનની સૌથી બિહામણી અને ડરામણી પળ હોય છે, જેને જોવા માટે લોખંડી જીગર જોઈએ. તપાલ ક્રિયા. જ્યારે ચિતા સળગી રહી હોય છે, આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હોય છે, શરીર લગભગ અડધું સળગી ગયું હોય છે, ત્યારે એક વિધિ થાય છે. ઘરનો મુખ્ય પુરુષ, જે સામાન્ય રીતે મોટો દીકરો કે પતિ હોય છે, એક મોટો વાંસનો દંડો ઉઠાવે છે અને તે દંડાથી પૂરી તાકાત સાથે સળગતા શબની ખોપરી પર પ્રહાર કરે છે. થક. તેને તોડે છે, બરાબર વચ્ચેથી. તમે કલ્પના કરી શકો છો તે અવાજની? એક માણસ જેને તમે ગઈકાલ સુધી પ્રેમ કરતા હતા, જેણે તમને ખોળામાં રમાડ્યા હતા, આજે તમે પોતે તેનું માથું દંડાથી તોડી રહ્યા છો. ખોપરી તૂટવા પર તેની અંદરનું ઉકળતું પ્રવાહી આગમાં પડે છે અને એક અજીબ છનછનાટ અવાજ આવે છે. ગરુડ પુરાણ અનુસાર આ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આત્માનો છેલ્લો મોહ પોતાના અહંકાર એટલે કે મગજ સાથે હોય છે. જ્યાં સુધી કપાલ નથી તૂટતું, ત્યાં સુધી પ્રાણ પૂરી રીતે મુક્ત નથી થતા. બ્રહ્મરંધ્ર ખોલવા માટે આ કરવામાં આવે છે. પરંતુ મનોવિજ્ઞાન શું કહે છે? મનોવિજ્ઞાન કહે છે કે આ દ્રશ્ય આઘાત પેદા કરનારું છે. આ દ્રશ્ય એટલું હિંસક અને ક્રૂર છે કે તેને જોઈને કોઈનું પણ માનસિક સંતુલન હલી શકે છે. સ્ત્રીઓનો સ્વભાવ પુરુષોની સરખામણીમાં વધારે કોમળ, વધારે ભાવુક અને વધારે સંવેદનશીલ માનવામાં આવ્યો છે. આ કોઈ નબળાઈ નથી, આ પ્રકૃતિએ આપેલી એક વિશેષતા છે જે તેમને મમતા આપે છે. જો કોઈ માતા પોતાના દીકરાની અથવા કોઈ પત્ની પોતાના પતિની ખોપરીને ફાટતી જોઈ લે, તો તે આઘાતમાંથી કદાચ જિંદગીભર બહાર ન આવી શકે. તે દ્રશ્ય તેના સપનામાં આવશે, તેને ઊંઘવા નહીં દે. તેનું ડિપ્રેશનમાં જવું નક્કી છે. તેની તબિયત બગડી શકે છે. પુરુષોને નાનપણથી જ કઠોર બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી રહી છે. કદાચ એટલે જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી કે તેઓ આ પથ્થર દિલવાળું કામ પાર પાડે અને સ્ત્રીઓને તે માનસિક આઘાતથી બચાવે. આ નિયમ સ્ત્રીઓને નબળી માનીને નહીં, પણ તેમની લાગણીઓનું સન્માન કરતા બનાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં સ્ત્રીઓના જવા પર પાબંદીનું બીજું એક બહુ મોટું આધ્યાત્મિક કારણ છે: આત્માની સફર. ગરુડ પુરાણનું આખું માળખું આ વાત પર ટકેલું છે કે મર્યા પછી આત્માની આગળની સફર કેવી હશે. અને અહીં સ્ત્રીઓ અજાણતા જ સાચું, પણ એક મોટી અડચણ બની શકે છે. ગરુડ પુરાણના પ્રેતકલ્પ અધ્યાયમાં યમરાજ જણાવે છે કે મર્યા પછી પણ આત્મા તરત જતી નથી. તે ત્યાં જ ઊભી રહીને બધું જોઈ રહી હોય છે. તેને તરસ લાગે છે, તેને ભૂખ લાગે છે, પરંતુ સૌથી વધારે તેને મોહ સતાવે છે. તેને પોતાના પરિવારની યાદ આવે છે. આત્મા યમદૂતો સાથે જવામાં આનાકાની કરે છે. તે વારંવાર પાછળ ફરીને જુએ છે. હવે ઇમેજિન કરો સ્મશાનનું દ્રશ્ય. એક ચિતા સળગી રહી છે અને સામે તે મૃતકની પત્ની, તેની માતા, તેની દીકરીઓ છાતી પીટી પીટીને રડી રહી છે. તેમનું રડવું, તેમનો વિલાપ, તેમનું દુઃખ, આ બધું તે આત્મા માટે એક સાંકળ બની જાય છે. સ્વભાવથી સ્ત્રીઓ પોતાની લાગણીઓને છુપાવી શકતી નથી. તેઓ પુરુષોની જેમ પથ્થર બનીને ઊભી નથી રહી શકતી. તેમનું રડવું સ્વાભાવિક છે. પરંતુ ગરુડ પુરાણ કહે છે, સ્મશાનમાં પડેલું પોતાના પ્રિયજનોનું એક એક આંસુ તે જતી આત્માના શરીર પર અંગારાની જેમ લાગે છે. જી હા, તમારા આંસુ તે આત્માને બાળે છે, તેને કષ્ટ આપે છે. જ્યારે આત્મા પોતાની પત્ની કે માતાને આટલી તડપતી જુએ છે, ત્યારે તેનો મોહ જાગી ઉઠે છે. તે યમલોક જવાનો ઇનકાર કરી દે છે. તે પાછા પોતાના પરિવાર પાસે આવવા માંગે છે. તે પ્રેત બનીને તે જ સ્મશાનમાં કે પોતાના ઘરની આસપાસ ભટકતી રહી જાય છે. તે મુક્તિના માર્ગથી ભટકી જાય છે. તેથી ઋષિઓએ એક ખૂબ જ કઠિન નિયમ બનાવ્યો: સ્મશાનમાં આંસુઓનું પડવું વર્જિત છે, કારણ કે સ્ત્રીઓનું રડવું રોકવું લગભગ અશક્ય હતું. તેથી વિધાન બનાવવામાં આવ્યું કે સ્ત્રીઓ ઘરે જ રહે, જેથી જ્યાં સુધી શબ બળીને રાખ ન થઈ જાય, આત્માનો મોહ પોતાના પરિવારથી તૂટી ન જાય. આ સાંભળવામાં ક્રૂર લાગી શકે છે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ તે જતી આત્માની આઝાદી માટે કરવામાં આવેલું સૌથી જરૂરી કામ હતું.
મિત્રો, આ બધા કારણો ઉપરાંત એક એવું કારણ પણ છે જેનો ઉલ્લેખ માત્ર વામ માર્ગ અને ગુપ્ત અઘોર વિદ્યાના પુસ્તકોમાં મળે છે, અને આ કારણ સૌથી વધારે ખોફનાક છે. સ્મશાન માત્ર રડવા અને બાળવાની જગ્યા નથી. રાત પડતાં જ સ્મશાન બદલાઈ જાય છે. તે તંત્ર ક્રિયાઓનો ગઢ બની જાય છે. અઘોરી અને તાંત્રિક પોતાની સાધના માટે સ્મશાનમાં જ ડેરો નાખે છે. તંત્રશાસ્ત્રમાં શક્તિ સાધનાનું બહુ મહત્વ છે, અને કહેવામાં આવ્યું છે કે કેટલીક વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સ્ત્રી ઊર્જાની જરૂરિયાત હોય છે. કેટલાક ખરાબ દાનતવાળા તાંત્રિકો અથવા તે સાધકો જે ખોટા રસ્તે છે, તેઓ સ્મશાનમાં આવતી સ્ત્રીઓ પર પોતાની કાળી વિદ્યાનો પ્રયોગ કરી શકે છે. તેઓ જાણે છે કે દુઃખમાં ડૂબેલી સ્ત્રીનો ઓરા નબળો હોય છે, તેનું સુરક્ષા કવચ તૂટેલું હોય છે. એવામાં તેને સંમોહિત કરવી, તેના પર વશીકરણ કરવું અથવા તેના દ્વારા કોઈ યક્ષિણી કે પિશાચિનીને સિદ્ધ કરવી સરળ હોય છે. ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ દબાયેલી છે જ્યાં સ્મશાન ગયેલી સ્ત્રીઓ સાથે કંઈક એવું થયું જે વિજ્ઞાનની સમજની બહાર હતું. ક્યારેક તેઓ બીમાર પડી ગઈ, ક્યારેક તેમનું વર્તન બદલાઈ ગયું, ક્યારેક તેઓ અજીબ વાતો કરવા લાગી. આપણા પૂર્વજો આ ખતરાઓને જાણતા હતા. તેઓ જાણતા હતા કે સ્મશાનમાં માણસના વેશમાં વરુઓ પણ ફરે છે અને હવાના વેશમાં શૈતાન પણ. તેથી તેમણે એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી: સ્ત્રીઓ સ્મશાન નહીં જાય. આ નિયમ તેમને તે કાળી નજરોથી બચાવવા માટે હતો. હવે વાત કરીએ એક બહુ જ પ્રેક્ટિકલ અને લોજિકલ કારણની, જેને આપણે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહી શકીએ છીએ. જુઓ, મૃત્યુ એક પ્રકારનો ચેપ છે, માત્ર શરીર માટે જ નહીં પણ ઊર્જા માટે પણ. સ્મશાન ઘાટ નકારાત્મક ઊર્જા અને બેક્ટેરિયાનું કેન્દ્ર છે. જ્યારે પુરુષો અંતિમ સંસ્કાર કરીને પાછા ફરે છે, ત્યારે તેઓ સંપૂર્ણ રીતે દૂષિત માનવામાં આવે છે. તેમના કપડામાં, તેમના વાળમાં, તેમની ત્વચા પર સ્મશાનની ધૂળ, બળેલા માંસની ગંધ અને ત્યાંના બેક્ટેરિયા ચોંટેલા હોય છે. પરંપરા જુઓ, સ્મશાનથી પાછા ફર્યા પછી પુરુષો સીધા ઘરની અંદર નથી ઘૂસતા. તેઓ બહાર રોકાય છે. તેઓ લીમડાના પાન ચાવે છે, જેથી ગળા અને મોઢાની અંદરના બેક્ટેરિયા મરે, કારણ કે લીમડો એન્ટીબેક્ટેરિયલ છે. તેઓ લોખંડને સ્પર્શ કરે છે. લોખંડ નકારાત્મક ઊર્જાને ડિસ્ચાર્જ કરે છે, અર્થિંગનું કામ કરે છે. તેઓ અગ્નિને સ્પર્શ કરે છે, અગ્નિ શુદ્ધિકરણ કરે છે, અને પછી નાહ્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે. હવે સવાલ એ છે કે જો ઘરના પુરુષો સ્મશાન ગયા છે, તો ઘરને સંભાળશે કોણ? ઘરની શુદ્ધિ કોણ કરશે? જૂની વ્યવસ્થા અનુસાર આ જવાબદારી સ્ત્રીઓની હતી. આ એક ડિવિઝન ઓફ લેબર હતું. જ્યારે પુરુષો શબને લઈને સ્મશાન જતા હતા, ત્યારે પાછળથી સ્ત્રીઓ નવરી નહોતી બેસતી. તેઓ આખા ઘરની ધોલાઈ કરતી હતી. જે જગ્યાએ શબ રાખવામાં આવ્યું હતું, તેને ગોબર અને માટીથી લીંપવામાં આવતું હતું. તેઓ જૂના કપડાં ધોતી હતી. તેઓ ઘરમાં ગંગાજળ છાંટતી હતી. તેઓ ધૂપ અને દીવો કરીને ઘરના વાતાવરણને શુદ્ધ કરતી હતી, અને પુરુષોના પાછા ફરતા પહેલા સાત્વિક ભોજન તૈયાર કરતી હતી. આ એક બહુ જ વિચારેલી એનર્જી મેનેજમેન્ટ વ્યવસ્થા હતી. પુરુષો બહારની નેગેટિવિટીને હેન્ડલ કરતા હતા અને સ્ત્રીઓ ઘરની પોઝિટિવિટીને રિસ્ટોર કરતી હતી. જો સ્ત્રીઓ પણ સ્મશાન ચાલી જાત, તો ઘરની શુદ્ધિ કોણ કરત? જ્યારે બધા પાછા ફરત, ત્યારે સ્મશાનની તે ભારે નેગેટિવિટી પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા ઘરના બેડરૂમ, કિચન અને મંદિર સુધી પહોંચી જાત. ઘર દૂષિત થઈ જાત, અને તે દૂષિત ઘરમાં રહેનારા લોકો બીમાર પડી જાત, માનસિક રીતે પરેશાન થઈ જાત. તો આ નિયમ ભેદભાવ માટે નહીં, પણ પરિવારના સ્વાસ્થ્ય સંતુલનને જાળવી રાખવા માટે હતો. એક બીજું પાસું છે જેને અવારનવાર અવગણવામાં આવે છે: સામૂહિક હિસ્ટીરિયા. જૂના સમયમાં અને આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓનું જીવન ઘર અને પરિવારની આસપાસ ફરતું હતું. તેમનું પોતાના પતિ કે દીકરા સાથેનું જોડાણ બહુ ઊંડું હોય છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે સ્મશાનનું વાતાવરણ, તે સળગતી આગ, તે ધુમાડો, તે ગંધ, તે મંત્રોનો તેજ અવાજ, આ બધું મળીને એક હિપ્નોટિક વાતાવરણ પેદા કરે છે. બહુ વધારે ભાવુક વ્યક્તિ, જેમ કે મૃતકની પત્ની, તે માહોલમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી શકે છે. જૂના સમયમાં સતી પ્રથા જેવી કુપ્રથાઓ પણ આ માસ હિસ્ટીરિયાનું જ એક વિકૃત સ્વરૂપ હતી, જ્યાં દુઃખ અને સામાજિક દબાણમાં સ્ત્રી ચિતામાં કૂદી પડતી હતી. સ્ત્રીઓને સ્મશાન જતી રોકવાનું એક મોટું કારણ એ પણ હતું કે ક્યાંક તેઓ દુઃખના અતિરેકમાં આવીને પોતાને નુકસાન ન પહોંચાડી દે, ક્યાંક તેઓ સળગતી ચિતા તરફ ન દોડી જાય. તેમને તે આત્મઘાતી આવેગથી બચાવવા માટે તેમને ઘરે રોકવા જરૂરી સમજાયા હતા. ઘરે બાકીની સ્ત્રીઓ તેમને સાંત્વના આપતી હતી, તેમને સંભાળતી હતી, જે સ્મશાનની ભીડમાં શક્ય નહોતું. મિત્રો, હવે આપણે 2026 તરફ આગળ વધી રહ્યા છીએ. દુનિયા બદલાઈ ગઈ છે.
આજે શહેરોમાં ઇલેક્ટ્રિક સ્મશાન બની ગયા છે. ત્યાં ન પેલો ધુમાડો હોય છે, ન ખોપરી તોડવાનું તે ડરામનું દૃશ્ય દેખાય છે અને ન કલાકોનો સમય લાગે છે. બધું જ એક મશીનની અંદર થાય છે, સાફ સુથરું અને ઝડપી. આ જ કારણ છે કે આજે ઘણા મોટા શહેરોમાં સ્ત્રીઓ સ્મશાન જવા લાગી છે. ઘણી દીકરીઓએ પોતાના પિતાને મુખાગ્નિ આપી છે અને આ એક પ્રશંસનીય બદલાવ છે. આ તેમની હિંમત અને પ્રેમનો પુરાવો છે. સમાજ આને સ્વીકારી રહ્યો છે અને આ સારી વાત છે. પરંતુ ગરુડ પુરાણ જે વિજ્ઞાન કે વિશ્વાસ પર લખાયું છે, તે મશીનો માટે નહીં પણ ઊર્જા માટે હતું. સ્મશાન ભલે લાકડાનું હોય કે ઇલેક્ટ્રિક, ત્યાં મૃત્યુની ઊર્જા તો એ જ છે. ત્યાં આત્માઓનું જમાવડો તો એ જ છે. ગરુડ પુરાણ એવું નથી કહેતું કે સ્ત્રી નબળી છે. ગરુડ પુરાણ એવું નથી કહેતું કે તે અશુદ્ધ છે. બલ્કિ ગરુડ પુરાણ એવું કહે છે કે સ્ત્રીની ઊર્જા સૃજનાત્મક છે અને સ્મશાનની ઊર્જા વિનાશકારી છે. સ્ત્રી પ્રકૃતિ છે, સ્મશાન પ્રલય છે. અને જ્યારે બે વિપરીત ધ્રુવ ટકરાય છે ત્યારે સ્પાર્ક એટલે કે તણખલો થાય છે. તે સ્પાર્ક ક્યારેક માનસિક સ્વરૂપે હોય છે, ક્યારેક શારીરિક સ્વરૂપે, તો ક્યારેક આધ્યાત્મિક સ્વરૂપે. આ નિયમ એક બેરિયર હતો. જેમ આપણે ન્યુક્લિયર રિએક્ટરની પાસે સુરક્ષા સૂટ વગર નથી જતા, તેમજ આપણા ઋષિઓએ સ્ત્રીઓને તે સાંસ્કૃતિક રેડિયેશનથી બચાવવા માટે આ દિવાલ ઊભી કરી હતી. તો મિત્રો, આ હતું તે સત્ય જે સ્મશાનની ઊંચી દિવાલો અને બંધ દરવાજાઓની પાછળ છુપાયેલું હતું. સ્ત્રીઓનું ત્યાં ન જવું કોઈ સજા નહોતી. આ તેમને વાળ દ્વારા થતા ચેપ, કૂખ પર થતા હુમલા, કપાલક્રિયાના આઘાત અને તાંત્રિક ખતરાઓથી બચાવવાનો એક પ્રાચીન પ્રોટોકોલ હતો. આજના યુગમાં આ નિયમને માનવો કે ન માનવો તે તમારી અંગત પસંદગી છે. આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે એક બહુ પાતળી રેખા હોય છે. જો તમે ઊર્જા, વાઇબ્રેશન્સ અને ગરુડ પુરાણના તત્વમીમાંસામાં વિશ્વાસ રાખતા હો, તો આ નિયમો પાછળનું લોજિક બહુ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક છે. આ તમને ડરાવવા માટે નહીં પણ સચેત કરવા માટે છે. પરંતુ જો તમે આને માત્ર એક સામાજિક બંધન માનતા હો, જેને તોડવું આધુનિકતા છે, તો તે પણ તમારો અધિકાર છે. પરંતુ એક વાત યાદ રાખજો, સ્મશાન ઘાટની તે હવા, તે સન્નાટો અને તે અદૃશ્ય દુનિયા તે આજે પણ તેવી જ છે જેવી હજારો વર્ષ પહેલાં હતી. માણસોએ પોતાના કપડાં બદલી નાખ્યા છે, પોતાની વિચારધારા બદલી નાખી છે, ટેકનોલોજી બદલી નાખી છે, પરંતુ મૃત્યુ અને આત્માના નિયમો આજે પણ એ જ છે. જ્યારે એક સ્ત્રી સ્મશાનથી પાછી ફરીને કહે છે કે તેને ભારેપણું અનુભવાય છે અથવા તેને ખરાબ સપના આવે છે, ત્યારે ડૉક્ટર તેને ડિપ્રેશનની દવા આપી શકે છે, પરંતુ ગરુડ પુરાણ જાણે છે કે તે દવાથી તે હવા નહીં જાય જે તેના વાળ સાથે ગૂંચવાઈને ઘર સુધી આવી ગઈ છે. તમે આ વિશે શું વિચારો છો? શું તમારા પરિવારમાં કે આસપાસ ક્યારેય કોઈએ સ્મશાન સાથે જોડાયેલી કોઈ ઉપરી અડચણ કે કોઈ સ્ત્રી સાથે થયેલી અજીબ ઘટનાનો અનુભવ કર્યો છે? શું તમને લાગે છે કે ખુલ્લા વાળવાળી થિયરીમાં દમ છે? તમારા મંતવ્યો અને તમારા અનુભવો નીચે કોમેન્ટ્સમાં જરૂર શેર કરો, કારણ કે તમારો એક અનુભવ કોઈ બીજાની આંખો ખોલી શકે છે. અમે તમારી દરેક કોમેન્ટ વાંચીએ છીએ. જો આ વિડિયો તમને લોજિકલ લાગ્યો હોય, જો તેણે તમને વિચારતા કરી મૂક્યા હોય, તો તેને લાઇક જરૂર કરજો. આ વિડિયોને તમારા ઘરની સ્ત્રીઓ, તમારી માતા, તમારી પત્ની, તમારી બહેન સાથે શેર કરો, જેથી તેઓ પણ તેની પાછળના અસલી કારણને સમજી શકે અને પોતાની સુરક્ષા કરી શકે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવો, કારણ કે અમે અહીં માત્ર વાર્તાઓ નથી સંભળાવતા, અમે રહસ્યોના પડજો ચીરીને સત્ય બહાર લાવીએ છીએ. મળીએ આગામી વિડીયોમાં મૃત્યુના વધુ એક વણ ઉકેલ્યા રહસ્ય સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો અને તમારી ઊર્જાનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.